તો બેટરીવાળી ગાડીમાં ફોલ્ટ આવી ગયો ભાઈ. એમાં તો ફૂલે બસ, એમાં ફોલ્ટ કંઈ મહિલા બિલમાં આવી ગયો ફોલ્ટ. લાગ્યું ટાયર. ઓહો ભાઈ, તો ગિરનાર ઉપર આવો મેઘો મહેરબાન થઈ ગયો. આમ તો જો ગિરનાર તમને દેખાતો છે પારો. તો આપણે આવી ગયા ગામની નજીક, અને અહીંયા જો આ બધું વરસાદ આ બધું છે ને બધી બહુ. પાછો ભાઈ મંડાણી મેં જામ્યો છે આજ બપોર પછી. કાલના દિવસમાં તો કંઈ એવું નહોતું, જોકે આપણે આજે તમને ખબર છે, આપણે સવારે કીધું હતું કે આજ ગરમી એટલી બધી છે. તો જો વરસાદ આજ ચાલુ થઈ ગયો પાછો. આપણે ખાટલોની પેડું લઈ લઈએ. બાપુજી આવી ગયા છે, પણ એની ગાડી પડી છે. જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? મજામાં ભાઈ? તો શરૂઆત કરી આજના વ્લોગની. શરૂઆત કરી એ પહેલાં દર્શન થાય તમને ગિરનારના. તો ગિરનારમાં એવો વાદળા વીંટળાઈ ગયા છે, એટલે વરસાદી વાતાવરણ છે. અને આ બાજુ તમને દેખાતું છે એક્ઝેક્ટ પાણી બધું ભરાઈ ગયું છે, કારણ કે સવારનો વરસાદ હારામારો હતો. કાલના દિવસમાં તો ઉકળાટ એટલો બધો રહ્યો હતો, પણ કંઈ વરસાદ આવ્યો નહોતો. પણ આજના દિવસમાં એ હવારમાં જ છે મેઘરાજે પધરામણી કરી દીધી. અને અત્યારે તમને દેખાય વાદળા છે. બીજા નંબરમાં છાંટા ચાલુ થઈ ગયા છે અત્યારે. તો આપણે અહીંયા ઉપર આવ્યા હતા, અને આ બાજુ જો ગિરનાર તારે એ જટાદાર હમણાં લીલકાઈ જવાનું છે. અને હમણાં તો ઝીણી જીવાય ને એવું બધું બહુ આવ્યું. એટલે ફૂદડા ને આપણે જે કહે ઢગલા બંધ એમ. તો અત્યારે મારી પાછળ આગળ ને બધે આ બધા ઝીણા ઉડે. તો હાલો તમને હવે છે ને કાલના દિવસમાં જે વરસાદ થયો મેં તમને દેખાડ્યું હતું. આપણે સેલમાં અને એમાં પાણી કેટલું હતું અને શું હતું. તો થોડું ધોવાણ થયું છે, પણ હજી તો આગળ જતાં હવે શું થાય જોયું છે, કારણ કે હમું કર્યા વગર છૂટકો નંબરે એવું બધું છે. અને આ બાજુ જો વાદળા વીંટળાઈ ગયા છે. અને આમે અટાણમાં સવારમાં મંડાણ થઈ ગયું છે. જો કે સવારમાં સારો વરસાદ વરસી ગયો, એટલે હવે બપોર પછી જોઈએ છીએ કે શું થાય. આપણે આપણી વ્યવસ્થા કરીને દેવા હતા કે વરસાદ આવે તો શું કરવું નહીં. તો હાલો દોસ્તો, શરૂઆત કરીએ આજના વ્લોગની, અને છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહેજો. અને વાડી જાખું તો આપણે કંઈક જોવું નવું, કારણ કે આજના દિવસમાં જો વરાપની આવી છે તો વાવવાનું ને એવું બધું છે. અને આજના દિવસમાં છે એટલો બધો ઉકળાટ છે કે એની વાત જવા જોઈએ. નથી આપણે અગાસી ઉપર આટા મારી, પણ આમ સૂર્યનારાયણ તમે જોવો ને તો આંખો નથી ખુલતી, એવું વાતાવરણ થઈ ગયું છે. તો ધરાત છે આપણે આંખો ઓલી થઈ જાય, કારણ કે સૂર્ય આમ જોઈએ એટલે ન ખુલે. તો એવું બધું છે. અને હવે છે ને બપોર પછી તો જોઈએ છીએ, લગભગ તો વરસાદ આવશે જ 90%. અને પછી તો વાતાવરણ ઉપર આધાર રાખે, કારણ કે કાલના દિવસમાં એમ લાગતું હતું વરસાદ આવી છે, પણ કાલે આખા દિવસમાં એક છાંટો ખર્યો જ નહીં ભાઈ, આવું થયું. એટલે પછી આજના દિવસમાં હવે સવારમાં તો વરસાદ આવ્યો હતો. હવે બપોર પછી હવે જોયું જાય શું થાય, કારણ કે બપોર જેવું તો થઈ ગયું છે ટાણે. એવું બધું છે. અને પવન વાય છે મસ્તનો ઝીણો ઉકળાટે છે, અને ટાણમાં કોઈક છાંટાય ખરે. બાકી ગિરનારમાં તો જો વાદળા તારે જાય એટલે એવો લીલકાવાનો હોય એની વાત જવા દો. જાજુ ખોલ નાખ્યું ઘણો. એમાં આકા પડી ગયા છે બધું. આમાં આકા પડી ગયા છે બધો. સોના હાવ થઈ ગયું ઓલું. એ મને હવા ભરી હોય ને કેટલા ટાઈમ છે. ફિટિંગ રેડી થઈ જાય એટલે રેડી. એ ઓલ તમે કહેતા હતા જોબ છે નડશે એમાં. આ ટાયર હતું કઈ નડ્યું નહીં, એમાં આમાં નડે. આ વાલગોલા પાસે કંઈક નથી. એ વાલગોલો તો એમણે રહે કે છે. હા એમ જ હશે. લાગ્યું ટાયર. તો બેટરીવાળી ગાડીમાં ફોલ્ટ આવી ગયો ભાઈ. એમાં તો ફૂલે બસ, એમાં ફોલ્ટ કંઈ મહિલા બિલમાં આવી ગયો ફોલ્ટ.
ખોલ નાખું ટાયર. નબળું હોય ને કાઢ નાખે સારું હોય નહીં આપણે જવા દે રનિંગમાં એમ કરે આ ટાઈમમાં થઈ ગયું રેડી. વરસાદ સારો થાય બહુ ભાઈ, બહુ હે વરસાદ. આમ ઝાડવાનું નીકળે તમને દેખાતો હશે તે બધું વરસાદ બહુ સીડો હે આજનો. જામ ભાઈ બહુ વરસાદ થાય હે ડેમ બાજુ બધું. આપણે હજી નથી પણ આમ બહુ અંધારો હે. જો આ બધું રસ્તામાં બહુ વરસાદ અંધારો હે. આમ ઓલી બાજુ તમને દેખાતો હશે વરસે છે, આ બાજુ વરસે છે, તો હજી બાજુ આમ વરસતો આવે છે વરસાદ ધીરે ધીરે. તો દોસ્તો જે આપણે જઈએ છીએ ઘરે, આજ થઈ ગયું હતું મોડું, અને એટલે આજે કંઈ વાડીએ જવાનું નક્કી નહોતું, પણ એક્ઝેક્ટ જો કદાચ જવાનું થાત તો ન જ જાત, કારણ કે વાડીએ ઓલરેડી આ બધું છે વરસાદ તમને દેખાતો છે અંધારાઈ ગયો છે, એટલે આપણે કંઈ વાડીએ જવાનું નથી. રોટણ આપણે ગાડી લઈને સીધા કારણ કે રસ્તામાં જ આપણે મોડું થઈ ગયું હતું, ટાયરને બધું બદલાવાનું હતું. તો વરસાદ અંધાર્યો છે આમ બહુ જોરદાર, અને હજી વાડીએ જવાનું છે નહીં, કારણ કે આમાં માથે વરે છે ને ગાજે છે. ઓહો ભાઈ, તો ગિરનાર ઉપર આવો મેઘો મહેરબાન થઈ ગયો. આમ તો જો ગિરનાર તમને દેખાતો છે પારો પારો. તો આપણે આવી ગયા ગામની નજીક, અને અહીંયા જો આ બધો વરસાદ આ બધું છે ને બધી બહુ અંધારો છે ટાણે જોરદાર. વીજળી એવી થાય છે કડાકા ભડાકા, અને આપણે જઈએ છીએ ચાલો કેડે સીધા સીધા. પાછો ભાઈ મંડાણી મેં જામ્યો છે આજ બપોર પછી. કાલના દિવસમાં તો કંઈ એવું નહોતું, જો કે આપણે આજે તમને ખબર છે આપણે સવારે કીધું હતું કે આજ ગરમી એટલી બધી છે. તો જો વરસાદ આજ ચાલુ થઈ ગયો પાછો. આપણે ખાટલોની પેડું લઈ લઈ, બાપુજી આવી ગયા છે, પણ એની ગાડી પડી છે બાઈને, તો એ ગાડી લેવા ગયા પલળતા પલળતા. દોરીને બધું હરખું કરી લે, કારણ કે નીણ લેવા છે. અને અટાણે જો આ છે ને લગભગ ગિરનાર બાજુથી મેરા ખ્યાલ પ્રમાણે મેં આવ્યું, એટલે તો ગિરનાર ઉપરથી ચાલુ છે મેં. હવે જો આમ તમને દેખાતું છે ભૂંગરામાં પાણી બહુ છે, તો ગાડી આવી ગઈ છે ઉપર આપણી પલળતી દૂધ આવી ગયું છે ને પાણીનું કેન આવી ગયું છે. આ વરસાદ આવ્યો આમથી તો તમને એક્ઝેક્ટ દેખાતું છે. આગળ ચાલુ થયો થોડીક વાર પહેલાં. મમ્મી હવે ખાટલો લઈ લો. પાછો આજ આવ્યો એટલા દી વરસાદ, 2 દીમાં પાછો થોડું થોડું પાણી પડે છે હજી, તો બહુ કંઈ નથી પડતું. રહી ગયો વરસાદ ભાઈ, અટાણા થઈ ગયા પાછા ઉપર વાદળા ઝીણા ઝીણા, કારણ કે વાટ બહુ જોઈ પણ આવ્યો નહીં. ખાલી આ અગાશિયા ને ખાબોશિયા ભરાણા એટલું થયું, બાકી કંઈ ખાસ ના થયું. એટલે એવું છે ને આપણે અત્યારે અગાશી હતા ને આ બાજુ જો છોકરા કડીક રમે છે, અને ઓની કોઈથી વરવાંગડા હાન તાણે છે એટલે ઉડીને આવ્યા છે નીકળ્યા આ બાજુ ઝાડવા ઉપર લીંબોડિયા ઉપર. અને હજી તો કંઈ કોઈને વાવેતર ચાલુ થયા નથી, કારણ કે સે વરસાદ સવારે પડ્યો અત્યારે પડ્યો પછી હવે કાલના દિવસમાં નથી થાય, કારણ ગરમી મોરી પડી ગઈ એટલે એવું બધું છે. ચાલો દોસ્તો મળશું તે કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી ઘણું જોયું આજ બધી. અને આમ જો આકાશમાં નીકળા સડી ગયા વાદળા કાળા કાળા એવું બધું છે. સાવન હાસું ખોટું? હા, એટલે આમ જો ઓનીકોરથી નકરા વરવાંગડા ઉડ્યા છે, અને આ બાજુ એ તે કોક પંખી ને એવું બધું છે. ચાલો હવે પૂરો કરીએ આજનો બ્લોગ, અને મળશું કાલ નવા બ્લોગમાં.